સેમેસ્ટર 4 અને એમાં રત્નાવલીનો પેપર નંબર કયો બેટા? પેપર નંબર ગર્લ્સ બોલો. ઇલેક્ટિવ 1 211 રાઈટ. અને કાવ્યપ્રકાશનો બેટા ગર્લ્સ હા, આ ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે કે ટાઈમ ટેબલમાં આમ જ હોય, આપણે સમજતા નથી. એનું કારણ ઘણીવાર આપણે એ વસ્તુ વિશે વિચાર્યું જ ના હોય. માટે સેમેસ્ટર 3ની પરીક્ષાનું કંઈ આપણને કીધું નથી. જ્યારે લેવાશે ત્યારે વળી પાછું ઇમ્પોર્ટન્ટ તરફ જઈશું. મને એવું લાગે છે કોરોનાની પરિસ્થિતિમાં એક સામટી સેમ 3 અને 4ની લેશે. તમને એક જ સામટા બહાર કાઢશે અઠવાડિયા માટે. હવે સેમેસ્ટર 4માં 2 પેપર ભણશો. 211માં રત્નાવલી, ઇલેક્ટિવ 1 211 રત્નાવલી, ઇલેક્ટિવ 1 212માં કાવ્યપ્રકાશ. હવે એમાં તમે સેલ્ફ સ્ટડીનો સવાલ બોલો એટલે હું તમને કામ સોંપું. સેલ્ફ સ્ટડીનો સવાલ શું છે બેટા? જુઓ તો સેલ્ફ સ્ટડી હા, રત્નાવલીમાં બેટા, રત્નાવલીમાં મહાકવિ હર્ષની અન્ય કૃતિઓ, પ્રિયદર્શિકા અને નાગાનંદનો પરિચય. રાઈટ. હવે નોંધી લો બધા. અત્યારે નથી કરવાનું હા, પણ જવાબ શોધીને રાખો. હું અસાઇનમેન્ટમાં માંગીશ. હર્ષવર્ધનની અન્ય કૃતિઓ એમ કરીને જવાબ લખવાનો. શોધી જ રાખજો, લખીને તૈયાર રાખજો. પછી તમારે મને સબમિટ કરવાનું થશે, જેવી રીતે એસાઇનમેન્ટમાં સબમિટ કર્યો હતો એમ. હમણાં હું એસાઇનમેન્ટ ના માંગી શકું, થોડું ચાલે પછી માંગી શકું. માટે શોધીને સમજીને તૈયાર રાખજો. આ સવાલ પ્રશ્ન 3માં કાં તો 7-7 માર્કમાં પૂછાય અને કાં તો 14 માર્કમાં પૂછાય. અને ત્યાં તમારે શું કરવાનું? 2 સવાલ નોંધીને મને આપવાના છે, હું કહીશ ત્યારે. પ્રિયદર્શિકાનો પરિચય નોંધો. પ્રિયદર્શિકાનો પરિચય. નેક્સ્ટ, નાગાનંદનો પરિચય. હવે બ્લોગ ઉપર છે આ જવાબ, જુઓ તો બ્લોગ ઉપર છે. અથવા તમારી કોઈ મટીરિયલ ગાઈડ તો ન બોલાય, છતાં તમે તો ગાઈડ લઈને બેઠા હશો, અથવા તમે કોઈ ચોપડી લઈને બેઠા હશો. એમાં ક્યાંય હોય તો મને બતાવો, તો હું તમને સ્પષ્ટતા કરી દઉં વળી પાછી આગળ. છે બેટા ગર્લ્સ, છોકરીઓ? બ્લોગ ઉપર નથી ને કે છે? હે બેટા? એક મિનિટ હું જોઉં. હા છે બ્લોગ ઉપર છે. રાઈટ, બ્લોગ ઉપર છે. જે બ્લોગનું પેલું લઈને બેઠા હોય અથવા ગાઈડ લઈને બેઠા હોય, જુઓ. પ્રિયદર્શિકાનો પરિચય, યુનિટ 4. આ જૂની પેપર સ્ટાઇલ હતી એટલે આપણે હવે 4 પ્રશ્ન કર્યા છે. હું જે પેપર સ્ટાઇલ છે એનો તો ફોડ પાડતી જઉં છું. વળી કોરોનાને કારણે જનરલ ઓપ્શન છે એટલે આપણે પેપર સ્ટાઇલને વળગ્યા નહીં કરીએ, પ્રશ્નને વળગીશું. હો ને? કેમ કે હવે તો કોરોનામાં તો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 8 પ્રશ્ન મૂકે છે અને 3 જવાબ લખવાના હોય છે, અને MCQ ફરજિયાત હોય છે. હા ને? બરાબર. તો એક મિનિટ હા બેટા. તમારી પાસે જે મટીરિયલ છે ને એમાં ખોલો બેટા. એમાં જુઓ, પ્રિયદર્શિકાનો પરિચય
હું સમજાવું છું. પ્રિયદર્શિકાનો પરિચય. પરિચય એટલે શું ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં? ઇન્ટ્રોડક્શન, હે ને? પરિચય અને ઇન્ટ્રોડક્શન. અવાજ આવે છે બેટા? મને આ નેટ એટલું હેરાન કરે છે ને હમણાંનું. ગર્લ્સ, અવાજ આવે છે બેટા? એ હા, એ હા, હા બેટા હા. પ્રિયદર્શિકાનો પરિચય એટલે એનું ઇન્ટ્રોડક્શન, ઓળખાણ કરાવો. મીના વ્યાસ પરિચય, તો હું શું છું એ કહેવાનું, બરાબર? એટલે પ્રિયદર્શિકા એ નાટિકા છે. હા, એ પછી બીજો સવાલ છે, હું સમજાવીશ. સાહિત્ય સ્વરૂપ સ્પષ્ટ કરો. પણ જે આપણે લખવાનું છે શોધી રાખીએ, અને હેડિંગ પેજ જે આપણે મારતા હતા એ હેડિંગ પેજ પણ મારીને તૈયાર રાખીએ. પછી તમારે મને એસાઇનમેન્ટમાં સોંપવું પડશે. એટલે માઇન્ડ વેલ. પ્રિયદર્શિકા અને નાગાનંદનો પરિચય પૂછ્યું છે, રસ દર્શન નહીં. હા ને? રસ દર્શન એટલે એની અંદર શું વિશેષતા છે એ મૂલવવાનું છે. પણ માત્ર શું કથા વસ્તુ છે એટલું જ પૂછ્યું છે. એટલે શું લખીશું? કથા વસ્તુ. પરિચય આપીશું, નાટિકામાં શું છે. અને ત્યાર પછી નાગાનંદ જે છે એ નાગાનંદ નાટક છે, નાટિકા નથી. એનું પણ પરિચય આપવાનો, લખવાનું છે. લખીને તૈયાર રાખીશું. હું એસાઇનમેન્ટમાં આફ્ટર 1 મંથ માંગીશ. આફ્ટર 1 મંથ જ લેવું પડે એસાઇનમેન્ટ. પણ આ શોધીને તૈયાર રાખો. પછી એમાં હેડિંગ પેજ તમે મારો છો એ જ રીતે શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજ, કોલેજનું નામ, પછી તમારું નામ ઇંગ્લિશમાં જ, SY ઇંગ્લિશ કે ગુજરાતી, સેમેસ્ટર 4 આ ખાસ લખજો. હા, સેમેસ્ટર 4. ત્યાર પછી રોલ નંબર ઇંગ્લિશમાં જ. ત્યાર પછી ડેટ અને એ બધું રહેવા દો, હું કહીશ જ્યારે લેવું છે ત્યારે. કારણ કે મારી એસાઇનમેન્ટમાં જે ડેટ આવશે એ મારવી પડશે ને માઇક્રોસોફ્ટમાં. ત્યાર પછી તમારે સબ્જેક્ટમાં જે સબ્જેક્ટ છે એ જ લખવાનું. સંસ્કૃત ઇલેક્ટિવ 1 211, રત્નાવલી. એક્ટિવિટીમાં એસાઇનમેન્ટ લખીશું. એસાઇનમેન્ટ લખ્યા પછી નીચે સેલ્ફ સ્ટડી લખીશું. બદલાય છે હવે મેથડ, કેમ કે નેકમાં પહેલું એસાઇનમેન્ટ માંગ્યું છે. એટલે ફર્સ્ટ એસાઇનમેન્ટ લખીશું, સેકન્ડ સેલ્ફ સ્ટડી લખીશું, કારણ કે સેલ્ફ સ્ટડીનો સવાલ છે. સેલ્ફ સ્ટડી એટલે તમે મારા માર્ગદર્શન પ્રમાણે કરો છો. 2 સવાલ લખવા એની કરતાં એક જ સવાલને 2માં કન્વર્ટ કરી દેવાય. અને નીચે સવાલ લખવાનો જે લખો છો એ પ્રિયદર્શિકાનો પરિચય, નાગાનંદનો પરિચય. છેક નીચે લખવાનું પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર મીના વ્યાસ, અને એ મીનામાં MINA. તમે ટેવાયેલા છો, એનો મારે બહુ પ્રશ્ન નથી. ખ્યાલ આવી ગયો? આ સવાલ તૈયાર રાખવાનો છે. હવે તમારી પાસે જે કાંઈ પુસ્તક છે એ પુસ્તકમાં અનુક્રમણિકા ખોલો. અનુક્રમણિકા ખોલો. અનુક્રમણિકા ખોલો. અને જાતે કરવાનો જે સવાલ છે એ નોંધો. જાતે કરવાનો સવાલ નોંધી લો. ગઈ વખતની જેમ જ તમે નોટમાં પ્રશ્નનું હેડિંગ મારશો, અને હેડિંગ માર્યા પછી એના મુદ્દા નોંધશો. જવાબ લખવો હોય તો લખજો, નહીં તો મુદ્દા તો જોઈએ જ. મેં જે તમને સવાલ સોંપ્યો છો, પૂર્વાપર સંદર્ભ કાં તો શ્લોકનું ભાષાંતર કંઈક સોંપ્યું હતું, એ તમે જેટલાય મને આપ્યું છે માઇક્રોસોફ્ટ ટીમમાં, એનું જ મેં નોટ ચેકમાં નામ લખ્યું છે. કારણ કે મારે આખી નોટ હું કઈ રીતે જોઈ શકું? એટલે જેનું સબમિશન થાય છે એને હું, જેમ અત્યારે સેલ્ફ સ્ટડી આપણે એસાઇનમેન્ટમાં લીધું એવી રીતે હું એને નોટ ચેકમાં જ, તમે શબ્દ વાંચજો, નોટ ચેકનો જ શબ્દ મેં માર્યો છે. અને એમાં પણ આપણે એ જ રીતે નોટ ચેક કરીશ કે તમારી પાસે કંઈ પ્રશ્ન માંગીશ અને તમે મને આપવો પડશે. આ એક તમારી સરળતા છે કે પ્રશ્ન લખો ને એના મુદ્દા તો નોંધો જ. જવાબ લખો તો વાંચવામાં સરળતા રહે, ન લખો તો
વાંધો નથી. એટલે કયો સવાલ જાતે કરવાનો છે? હર્ષવર્ધનનું જીવન. ત્યાર પછી રીડિંગ કરવાનો સવાલ જોઈ લો. હર્ષવર્ધનનો સમય. હર્ષવર્ધનનો સમય. બરાબર. ત્યાર પછી પુસ્તક છે તમારી પાસે? પુસ્તક છે? હા કે ના? ઓકે ઓકે, તો મારા બ્લોગ ઉપર જોજો. વાંધો નહીં, ધીમેથી લાવજો. તમને પણ ખબર નહોતી સેમ 4 ચાલુ થશે, ધીમેથી લાવજો. મારા બ્લોગ ઉપર જોજો, જે કાંઈ છે એ જોઈ લેજો. હા, વાંધો નહીં. 15-20 દાડે, મહિને દાડે લઈ આવજો, જે જોઈએ મટીરિયલ. હો ને. હવે એક સવાલ પણ જાતે કરવો પડશે, હું જોઈ લઉં છું. પાત્રાલેખન છે. પાત્રાલેખન એમાં કોઈની પાસે પણ ચોપડી નથી. એક પાસે ચોપડી નથી બેટા. ગર્લ્સ મારી પાસે બ્લોગનું મટીરિયલ છે, એટલે કોઈની પાસે પણ ચોપડી નથી બેટા. ઓકે, વાંધો નહીં. તો પાત્રાલેખનમાં વાસવદત્તાનું પાત્ર હું જોઈ લઈશ, કાલ લેતી આવીશ. સુસંગતતાનું પાત્રનો અંદાજા હું કહું છું. વાસવદત્તાનું પાત્ર, સુસંગતતાનું પાત્ર અને ઉદયનનું પાત્ર છે કે નહીં એ જોઈ લઈશું. મહત્વનું એમાંથી 3માંથી કોઈ 2 કે 1 હું કરાવીશ, બીજા 2 તમારે જાતે કરી લેવાના. હા ને, ખ્યાલ આવ્યો? ઉદયનનું પાત્ર લખી જ નાખો, હું સમજાવી દઈશ. ઉદયનનું પાત્ર. હવે આ 3માંથી 1 હું સમજાવીશ. કયું સમજાવું બોલો? બીજું તમારે મારી સાથે ઇન્ટરેક્શન. ઉદયનનું પાત્ર. આવ્યો બેટા અવાજ? આવ્યો ગર્લ્સ અવાજ? સ્નેહા સંભળાય છે બેટા? ઉદયનનું પાત્ર. હા 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 હા. ઉદયનનું પાત્ર, વાસવદત્તાનું પાત્ર, સુસંગતતા એ નાયિકા છે. સુસંગત હું સમજાવીશ તમને અત્યારથી. જો નાટક હોય, આપણે કોઈ પિક્ચર જોઈએ છે તો પિક્ચરનું રહસ્ય પહેલેથી બતાવે છે આપણને? નહીં ને? બતાવે છે? રહસ્ય તરફ તમને પકડી રાખે છે. એટલે હું હમણાં કહી દઈશ કે આવું, તો તમને રહસ્ય પકડાઈ નહીં રહે. એટલે તમે નોંધો, પછી હું તમને એ તરફ લઈ જઈશ. હા ને. સુસંગતતા નાયિકા છે. સુસંગતતાનું પાત્ર. અને એ નાયિકા કોણ છે એ રહસ્ય છે, પછી બતાવીશ. ઓકે. હવે આમાંથી મારે કયું સમજાવવાનું છે બેટા? ઉદયનનું, વાસવદત્તાનું કે સુસંગતતાનું? સુસંગતતા મેઇન ઇમ્પોર્ટન્ટ છે. હા, બોલો. સુસંગતતાનું પાત્ર. તો હું સુસંગતતાનું પાત્ર સમજાવીશ.